હેલો મિત્રો, ગુજરાત માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ ચેનલમાં તમારું સ્વાગત છે। હું છું મિત્રો શાકિર વડિયા। તો વાત કરીશું જે ભારતીય રિઝર્વ બેંકના જે ગવર્નર શક્તિકાંત દાસ છે, એમને તેલના છેલ્લા મોનેટરી પોલિસીમાં ખેડૂતોને મોટી રાહત આપી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે એક ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી દીધી છે। હાલમાં આ મર્યાદા હતી અત્યાર સુધીમાં 1.60 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી। આ ઉપરાંત આરબીઆઈએ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર કર્યો। હાલ પૂરતો એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે જો રેપો રેટની વાત કરવા જઈએ તો 6.50% પર જ રહે છે, એમાં કોઈ સુધારો વધારો નહીં થાય। બીજી તરફ જો સરકાર કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને 4% કર્યો છે, જેના કારણે જો દેશની બેંકોને 1.15 લાખ કરોડ રૂપિયાનું મોનેટરી પોલિસીની જે સમીક્ષા વિશે આપણને માહિતી આપતા આપણા આરબીઆઈના ગવર્નર જે શક્તિકાંત દાસે છે, એમણે એ પણ જણાવ્યું હતું કે જે મોંઘવારી છે અને કૃષિમાં વપરાતા કાચા જે માલની કિંમત છે એના વધારાને ધ્યાનમાં રાખીને આપણે અત્યારે ગેરંટી મુક્ત કૃષિ લોનની જે મર્યાદા છે 1.6 લાખ રૂપિયાની વધારો કરીને 2 લાખ રૂપિયા સુધીની કોઈ પણ ગેરંટી વગર ખેડૂતોને આપવાનો નિર્ણય લીધો છે। આનાથી જે નાના ખેડૂતો છે, જે સીમાંત ખેડૂતોની જે નાણાકીય સંસ્થાઓ પાસેથી જે લોન લેવામાં પડે છે, અલગ અલગ સંસ્થાઓ પાસે વધારે પડતા વ્યાજે એ નહીં લેવી પડે, એની જગ્યાએ આરબીઆઈ ગવર્નમેન્ટ બેંક સીધી જ કોઈ પણ જાતની ગેરંટી વગર નાના અને સીમાંત ખેડૂતોને આ લોન પુરવાર કરીમાં વધારો 40,000નો કરીને 2 લાખ રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન। ગવર્નરે વધુમાં એ પણ જણાવ્યું હતું કે જે આ અંગેની જે ટૂંક સમયમાં જે પરિપત્ર છે એ જારી કરી દેવામાં આવશે। એ વર્ષ 2002માં જો આરબીઆઈએ કોઈ પણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રમાં આપવા માટે 1 લાખ રૂપિયા જે આપતાની મર્યાદા હતી, એ બાદમાં આવતા 2019 સુધીમાં એને વધારીને 1.6 લાખ રૂપિયા કરવામાં આવી હતી। હાલ અત્યારના જે આ નવો પરિપત્ર બહાર પડે છે, એમાં હવે જે નાના સીમાંત ખેડૂતો છે એને 2 લાખ રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન આપવામાં આવશે। બીજી વાત કરીએ તો જે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ છે, એ શુક્રવારે 6 ડિસેમ્બરે ચાલુ નાણાકીય વર્ષની 5મી મોનેટરી પોલિસીના બેઠકમાં સતત આ 11મી વખત રેપો રેટમાં કોઈ પણ ફેરફાર કર્યો ન હતો અને તેને 6.5% પર જ યથાવત રાખ્યો હતો। જો કે અર્થતંત્રમાં રોકડ વધારવાના ઉદ્દેશ સાથે કેન્દ્રીય બેંકે CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયોને 4.5%ની ઘટાડીને 4% કર્યો હતો। અને આગળ વાત કરીએ તો આ પગલાંથી બેંકોમાં 1.16 લાખ કરોડ રૂપિયાની વધારેની રોકડ ઉપલબ્ધ થશે, એટલે કે આરબીઆઈ બીજી અન્ય બેંકોને પણ જે ખેડૂતોને લોન આપે છે તેમાં 1.16 લાખ કરોડ રૂપિયા બેંકને ઉપલબ્ધ કરાવશે। તો આ જ રીતે જે નાના અને સીમાંત ખેડૂતો સિવાયના જેની લોન ઓછી 1.76 ઉપરના જે ઉપાડવાથી વધારે વ્યાજ લાગતું હતું, એની જગ્યાએ અત્યારે તેને વધારીને 2 લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે। વિડીયોમાં બસ આટલું જ। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ કરો। ધન્યવાદ।